અત્યારે હું આ ગુફામાં કઈ રીતે હા અભિમાન્યુ ક્યાં જોઈશે તો ચાલ બહાર નીકળી અને જોઉં કે અભિમાન્યુ ક્યાં જોઈશે. હા અભિમાન, હા બેટા અભિમાન, અરે શું થયું બેટા અભિમાન? હા હા બેટા અભિમાન, શું થયું બેટા અભિમાન? મારા લાડકવાયા રે કુમાર અભિમાન બોલો ને. તારી માતા કરે છે રુદાન અભિમાન બોલો ને. હા બેટા અભિમાન, એક વખત મને જવાબ દે બેટા અભિમાન. અહીંયા રે નથી તારા દાદા ધરામ. પછી વારે કોણ આવે રે અભિમાન બોલો ને. આ બેટા અભિમાન, એક વખત મને જવાબ દે બેટા. મારી માતુશ્રી ઘણા સમયથી પેલા છોકરાને મેં માર્યો ત્યાં જોવા ગઈ છે, હજી આવે કેમ નહીં? અરે હા મારી માતુશ્રી શું કરી રહી છે?
મારી માતુશ્રીને શું સૂચ્યો કે દુશ્મનની લાશ પાસે બેઠી અને રુદન કરી રહી છે. ખરેખર મારી માતુશ્રી મતી ભ્રમતો નથી થયો ને? આ બધા પાંડવોના નામ લ્યો છે. ભીમ, અર્જુન, સહદેવ, નિકુલ, અર્જુન, કુંતા, આ બધાના નામ લ્યો છો. તમે બેન કોણ છો? તમે મારાથી દૂર રહો. મને તમને જોઈ અને મને ડર લાગે છે. ડર લાગે? અરે હું આમ જો, આ તો તે બધા પાંડવોના હક પણ કાઢ્યા ને એટલે મને દયા આવે ને, હું તને તારે આખી આખી ગળી દેવું. પણ પાંડવોના બધા નામ લીધા એટલે મને થોડીક દયા આવે છે. હવે તું કે કોણ સોન ક્યાં? હા, ક્યાં સારું થઈને અહીંયા આવ્યા અને ક્યાં જાઉં? હા, આ મારો પુત્ર અભિમન્યુ છે અને હું અર્જુનના ઘરેથી સુભદ્રા છું અને અમે દ્વારકા જઈ રહ્યા છીએ. અરે આ તારો પુત્ર અભિમાન છે? હા. અરે રે હા, અરે માતુશ્રી, ગજબ થઈ ગયો બેટા. અરે શું ગજબ થઈ ગયો! દુશ્મનને મોતને ઘાટ ઉતાર્યો અને એના મરસ્ય ઘાસો. બે બેટા તને ખબર નથી આ તમે બે ભાઈ ભાઈ લડી મર્યા. બે ભાઈ ભાઈ મારા લડી કાકા મર્યા. દાદા અર્જુનનો દીકરો. અરે માતુશ્રી, હવે તું એમ કર, આપણે હાથના મારો ભાઈ જો મૃત્યુ પામ્યો હોય તો પછી ભાઈ વગર આ સંસારમાં જીવી અને માતુશ્રી શું કરવું? કારણ કે લીલી હજો લીમડી, શીતળ હજો એની સાય, પણ બાંધવ હજો આ બોલડા, છતાં પણ એ પોતાની બાઈ. માતુશ્રી, ભાઈ એક આપણો હાથ ગણાય અને જો ભાઈ મારો ભાઈ આ સૃષ્ટિની અંદર ન રહે તો મારે પણ જીવીને શું કરવું? માતુશ્રી, તો અત્યારે હું મારી શમશેર વડે કમળ પૂંજા કરી અને હું પણ મારા મસ્તકનું દાન આપી અને મારા પ્રાણનો ત્યાગ કરીશ. માતુશ્રી, માટે હું મારા ભાઈની પાછળ મારા જીવનો ત્યાગ કરું છું. હર હર મહાદેવ. એક તો આ પુત્ર ખોયો અને તું પણ મરી જા. હા માતુશ્રી, તો શું કરવું મારે? કેટલા સમયથી જંગલની અંદર પરિવાર વગર એકલા આપણે બંને રહીએ છીએ અને આજ મારો ભાઈ, મારો બાંધવ જ્યારે મારી પાસે આવ્યો તો મારે શું કરવું? અરે બંધવા, મેં તને કેટલા વાર પૂછ્યું કે તું કોણ છો, તો તે મને એક વાર પણ જવાબ ન આપ્યો. તે એક વાર મને કીધું હોત તો હું આ દિશા તારી ન થાત બંધુ. બાંધવા આમ શું કરું? તરણ પોડતા દિલ નો ડર્યું. અરે બંધુ, એક વાર મેં તને કેટલા વાર પૂછ્યું કે કોણ છે? તે જો મને જવાબ આપ્યો હોત તો આ હાલત નો થાત. હાલવારી ચોરસડી હાલવારી ચોરસડી પ્રથમ આવીને વાત નો કરી. પ્રથમ આવી તે મને વાત કરી હોત ને બંધવા તો હાલત નો થાત. ભાઈ, અરે ભાઈ, હા બેટા, ગઢ ગમે તેમ કરી અને તારા ભાઈની સેવન કર બેટા. લડો તયો બંધવો તારો અમલ પાડ્યો ભુજ મારો. અરે બંધુ, તારા વિના
એકલો થઈ ગયો છે. શું કરું? હે ઈશ્વર, આ કયા મારા કર્મના ફળ મને આપી રહ્યો છે તું? અગુરવાનમાં એકલો થયો. અરે બંધુ, આ અગોરવનની અંદર તારા ભાઈને એકલો મૂકી અને ચાલતો થયો. અગોરવાનમાં એકલો થયો. અમૂલ પાંગ્યો ભૂલ મારો, એકલડો થયો વીર તારો, એકલડો થયો વીર તારો. બંધુ, એક વાર તે જો મને કીધું હોત આવે કે ભાઈ શું તારો બંધુ છે મારો, તો હું ક્યારેય પણ તારા ઉપર વાર ન કરત ભાઈ. બેટા ગટુદાસ, આ દુઃખમાંથી માતુશ્રી શું કરો? ગોત્ર હત્યાનો પાપ મહાપાપ છે. માટે માતા મને મને મારા પ્રાણનો ત્યાગ કરવાની બંને માતુશ્રીને હા ગટુદાસ, બંને માતુશ્રીને પ્રણામ કરીશું. મારી ભૂલ થાય. ઈશ્વરે મને આ કયા જન્મના પાપનું ફળ આપ્યું છે એ મને સમજાતું નથી માતુશ્રી. બસ હવે મારે નથી જેવું માતુ. ભાઈ વગર આ સંસારમાં શું કરું? બેટા ગટુદાસ, તો મારી વાત સાંભળ. માતુશ્રી, સાંભળવા જેવું કાંઈ કાર્ય જ મેં નથી કર્યું હું માતુશ્રી. એક તને સીધું કામ, કારણ કે જો આના બ્રહ્માંડની અંદર હજી પ્રાણ છે, તો આનો ઉપાય છે હજી આપણે શું શું કીધું હા, માતુશ્રી? એના બ્રહ્માંડની અંદર જો પ્રાણ છે હજી. મારા ભાઈની અંદર પ્રાણ છે? હા, અરે માતુ, આપણે હાથને માળે અમરનો કુંભ પીડ્યો ને, હા. લઈને પાઈ અરે માતુશ્રી, એક ઘડીના સટ્ટા ભાગની અંદર હું અમૃતનો કૂપ લઈ અને માં ધ્યાન રાખજે મારા ભાઈને કાંઈ થાય ને. એક પલમાં પાછો આવું છું માતુશ્રી. મારો ભાઈ જીવે છે. માં લે આ અમૃતનો કૂપ. મારો ભાઈ જીવે ભાઈ. મારો ભાઈ જીવે છે. બેટા, હવે છે ને, મારો ભાઈ જીવે છે. આપણે બે દેરાણી જેઠાણી થઈ, એટલે તો હવે તારે ભેંય રાખવાનું ના. તું માથી દીવા મને બીક લાગે એવું કાંઈ ભેંય રાખવાનું નથી. આપણે હસપણમાં બધા મારો બંધુ દેરાણી જીવિત જેઠાણી છે. હવે છે ને, જો આપણે અભિમાનના બ્રહ્માંડની અંદર પ્રાણ રહેશે, આપણે હવે પોતપોતાનું પૂર્ણ અર્પણ કરીએ એટલે એનામાં પ્રાણ જરૂર પાછા આવે. એટલે આ તું પેલું તારું જે માતુશ્રી, જલ્દી મારા ભાઈને બેઠો કરો. અર્પણ કર. સુભદ્રા કહે આવજો આડે ધર્મરાયનું પુણ્ય. મારો ભાઈ, મરણ પામેલો મારો બંધુ જીવે છે. બેઠો થાજો અભિમાન્યુ. મારો બંધુ જીવે છે. એ સાંભળો, મારો બંધુ જીવે છે. હા, ધર્મરાયનું પૂન મૂકું છું અને અભિમાન્યુ બેઠો થાજો. હા બેટા, તું કર. તે પણ જે પુણ્યદાન કર્યું હોય આ ભાઈને અર્પણ કર, એટલે પુણ્યદાનના પ્રતાપથી એનામાં પ્રાણ આવશે. માતુશ્રી, મેં તો શું પુણ્યદાન કર્યું હોય? એક ભાઈ ઉપર દુશ્મન જેવા વાર કર્યા હોય, કપટથી વાર કર્યા હોય, એનું શું પુણ્યદાન હોય માતુશ્રી? છતાં પણ જાણે અજાણે કોઈ પુણ્ય થઈ ગયું હોય તો હું પણ, હે પ્રભુ, જો જીવનની અંદર એક પલને માટે પણ જો કોઈ સારું કાર્ય કર્યું હોય તો મારો ભાઈ સજીવન થાજો. ભાઈ વિમન્યુ, માતુશ્રી આ તો નથી. દીકરા, કારણ એ બધું બસ આપણે તો જંગલની અંદર રહેલા અને પ્રાણીનો આહાર કરી અને પ્રાણ જીવ હિંસા કરતા, પણ મારામાં એક એવું સત્ય છે. કારણ કે ભીમસેનને અમારે જ્યારે એકાબીના લગ્ન થયા ને ત્યાર પછીનો મેં સપનાની અંદર કોઈ પણ પુરુષ માતુશ્રી, પણ વિચાર્યું નથી. જો તું આ ગમે તેમ કર, પુણ્યદાનનો હોય, મારા ભાઈને જીવિત કર. નકર હું નહીં જીવું માં, હું નહીં જીવું.
મારો ભાઈ નહીં નહીં બેટા અભિમન્યુ, એ તો તારો ભાઈ છે, માટે આપ શોધી જા બેટા. હે? બંધુ તારો દુશ્મન તારી સામે છે, લે આ તલવાર ઉતારી લે મસ્તક મારું. અરે માતુશ્રી તારો ગુનેગાર છું ભાઈ, તારો ગુનેગાર છું. કોણ છે આ અને મારો ભાઈ કેવી રીતે? અરે હા બેટા અભિમન્યુ, એ તારા કાકા ભીમસેનજીનો દીકરો ગટરુગસ છે અને તારો ભાઈ છે બેટા. આ કાકા ભીમસેનનો દીકરો ગટરુગસ છે. પણ બંધુ ભાઈ કહેવાને લાયક એ ભાઈ. કોઈ કાર્ય નથી કર્યો. દુશ્મન જેવા મારું માથું ઉતારી લે ભાઈ. મારી ભૂલ થઈ ગઈ બંધુ, મારી ભૂલ થઈ ગઈ. અરે ભાઈ તારી જેવા ભાઈનું માથું નહીં, તારી જેવા ભાઈને તો ગળે મારો લગાડો. ભાઈ મારો બંધુ. હવે ક્યારે તારી ઉપર એક મુશ્કેલી નહીં આવવા દઉં. મારો જીવ જશે તારા ઉપર આવતી દરેક મુશ્કેલી પેલા ગટરુગસ ઉપર થઈને પસાર થશે ભાઈ. હવે તારી સાથે આ તારો ભાઈ ઢાલ બનીને ઉભો છે બંધુ. બેટા અભિમા, સુભદ્રા, આ તમે શા કારણથી અહીંયા નીકળ્યા છો અને કેમ તો જાઓ છો? હા, અમે અત્યારે દ્વારકાની અંદર જઈએ છીએ અને દ્વારકામાં મારા ભાઈ બળદેવજીની કુંવરી સુરેખા સાથે જે અભિમન્યુનું વ્યવસાય કરેલું તે અત્યારે મારા ભાઈ બળદેવે ભોગ કરી અને આપણા દુશ્મન દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સાથે સગપણ કીધું છે. તો મારાથી રીહમાં ચડી અને બે શબ્દ અભિમન્યુને કહેવાય જા તો એણે બ્રહ્મ હત્યાનું પાપ લીધું છે, માટે અમે બંને દ્વારકા જઈએ છીએ. તો હે ગટરુગસ, તું જ તારા ભાઈને સમજાવ અને પાછો વાળ, કારણ હવે આપણે એવી કલેશી કન્યા નથી જોતી, માટે તું જ તારા ભાઈને સમજાવ. અરે માતુશ્રી, મારો ભાઈ કોઈ રસ્તે રઝળતો કોઈ ગોલાનું સંતાન નથી. મારો ભાઈ તો એક સિંહનું સંતાન છે, પાંડવ પુત્ર છે કે પાંડવના નામથી મારા દાદા અર્જુનના એક ધનુષના ટંકારથી આખી પૃથ્વી ધણધણી ઉઠે એનું આ સંતાન છે. અને એને સમજાવી અને પાછો વાળવાનો ન હોય માતુશ્રી. અને હવે મારા ભાઈ સાથે એનો બંધુ આ ગટરુગસ પણ છે. અને હું તો કહું છું કે તમે બંને અહીંયા મારી માતુશ્રી પાસે રહો અને દ્વારકાની અંદર જઈ આ ગટરુગસ એકલો એ સુરેખાને લાવી અને મારા ભાઈના લગ્ન કરાવી દઉં. અરે હેડિંબાજી, જે તે કહું તે બ્રહ્મ હત્યાનું પાપ લઈને જ બેસે અરે છે. માતુશ્રી, માટે અરે તમે- માતુશ્રી સાંભળો, તમે પણ એક રજપૂતાણી ક્ષેત્રાણી છો અને તમારાથી પણ આવા બોલ ન બોલાય. અને તમારે તો અમને બંને ભાઈઓને કહેવું જોઈએ કે તારા ભાઈને સાથે જા, એને બદલે તમે મને પાછો વાળવાની વાત કરો છો. માતુભાઈ ને પાછો વાળું તો લાજે માને બાપા. કન્યા જો પરણાવું નહીં તો બ્રહ્મ હત્યાનું મને પાપ. અરે માતુશ્રી, મારા ભાઈને પાછો વાળો તો મારા માને બાપ, મારી માતુશ્રી હેડિંબા અને મારા પિતાશ્રી ભીમસેન નું નામ લાજે. અરે માતુ, જો ઈ જ કન્યા મારા ભાઈને ન પ્રણાવો તો મને પણ બ્રહ્મ હત્યાનું અને માતુશ્રી અત્યાર સુધી તો હું એકલો હતો, હવે સિંહ જેવો મારો ભાઈ ગટુરગજ મારી સાથે છે. હે દાવું દ્વારકાની માયરા હે જાવું તું મારી કાળી માય રે, અહીંયા આમ તારી રે, લાવો ચોરે ખાલે યાર, અહીંયા આમ તારી રે, લાવો ચોરે ખાલે યાર, અહીંયા આમ તારી રે. હે જાવું ચોરે, અહીંયા આમ તારી રે, અહીંયા આમ તારી રે, લાવો ચોરે ખાલે યાર, અહીંયા આમ તારી રે. શાબાશ. અરે બંધો, હવે ફિકર કરવાની માતુશ્રી કાંઈ જરૂર નથી. ભલે બેટા આ તો હું એકલો જઈ આવું, પણ મેં દ્વારકા જોયું નથી.
ભલે બેટા ગટુગસ તમે બંને ભાઈ જાઓ પણ સાવચેતી રાખી અને બંને ભાઈ દ્વારકા જાઓ. કાન ફિકર નહીં, કૌરવો શું કરી લેવાના હતા. ઘટુરગઢ બેટા તમે બંને ભાઈઓ હવે છે ને દ્વારકા જાઓ. જો કાંઈ કંકાસ કહી ગયો ને કાંઈ થાય ને તો મને વાત કર્યો. અને માતુશ્રી, દ્વારકા ગળી જાઉં હજી તો હો. એ તો માતુશ્રી મને ખબર જ છે, તમે આવી ચાર દ્વારકા ગળી જા. પણ આજ તમે સાહેબ અને જો આ સુરેખાને ન લાવી તો તમે વધારે નહીં, પણ એક વર્ષ તો મારી વાત જોશો. આ તો વર્ષ તમે જરૂર સુરેખાને લાવશો.